जुष्टो मुक्तगणेर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रगटी बभूव दयया धर्मार्जन श्रेयसे अत्रोन्मूलयितुं स्वधर्म नयितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंदाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये।
શિક્ષાપત્રીના પહેલા શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાન લખે છે, હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે. આપણે જોતા હતા વામે યશ્ય સ્થિતા રાધા, એ રાધિકાજી જેને ભગવાને પોતાના ડાબા પડખાને વિશે રાખ્યા છે, પોતાની સેવાને વિશે રાધિકાજીને રાખ્યા છે. સતાનંદ સ્વામીએ અર્થવર્ધ દીપિકા ટીકા લખી. એ ગ્રંથની અંદર રાધા રાધા શબ્દનો શું મહિમા છે એનું વર્ણન કરતા સતાનંદ સ્વામી એવું લખે છે કે બ્રહ્મ વૈવર્તર પુરાણમાં રહેલા શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર એવું કહ્યું છે, રેફોયનેક જન્મોથમ કર્મ ભોગમ શુભાશુભમ, રેફોયનેક જન્મોથમ કર્મ ભોગમ શુભાશુભમ, આકારો ગર્ભવાસંચ આકારો ગર્ભવાસંચ મૃત્યુરોગંચ નાશયેત, મૃત્યુરોગંચ નાશયેત. સ્વામી એવું લખે છે, રાધા શબ્દનો ર હાફ અડધો ર, રાધામાં આ કાઢી નાખો એટલે શું થાય, અડધો ર બચે. અડધો ર નો અર્થ શું થાય? આ કેટલું આપણા સંતોએ ઝીણું ઝીણું શાસ્ત્રોની અંદર લખ્યું છે. જો આવું કોણ લખે? અડધા અડધા શબ્દના અર્થો પણ ભગવાને શિક્ષાપત્રીમાં રાધા શબ્દ શું કામ લખ્યો એની સતાનંદ સ્વામી કારણ બતાવે છે. એનું એક અડધા અડધા અક્ષરોનું પણ કારણ બતાવ્યું છે અર્થવદ દીપિકા ટીકાની અંદર, કે રાધા શબ્દનો જે અડધો રસ છે ને અનેક જન્મના, રેફો અનેક જન્મોથમ કર્મ ભોગમ શુભાશુભમ, અનેક જન્મના પાપનો અને શુભ અશુભ કર્મ ભોગનો નાશ કરે છે. આ અડધો ર અને અડધા રમાં રહેલા આ જે આ રહેલો છે, જેનાથી રા એ આખો અક્ષર બન્યો, એ ગર્ભવાસ મૃત્યુ નો નાશ કરે છે. ગર્ભવાસની અંદર આવવું પડતું, વારંવાર વ્યક્તિને પછી જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી, યથાર્થ વારંવાર મૃત્યુ મળતું નથી. એ ભગવાનના ધામમાં જઈને અમર થઈ જાય છે. રેફો હિ નિશ્ચલામ ભક્તિમ દાસ્યમ કૃષ્ણ પદાંબુજે સેપ્સિતંચ સહદાનંદમ સર્વસિદ્ધયો દમીશ્વરમ. સતાનંદ સ્વામી એવું લખે છે, રાધા શબ્દનો અડધો ર ભગવાનની અંદર નિશ્ચલ ભક્તિ, ચરણોમાં દાસપણું અને પોતાના ઈચ્છિત આનંદ સર્વ સિદ્ધિને ઐશ્વર્યના સમુદાયને આપે છે. આ રાધા શબ્દનો અડધો ર આપે છે. કેટલું બધું આપે છે? ભગવાનના ચરણમાં દાસપણું, ભગવાનની નિશ્ચલ ભક્તિ અને ઈચ્છિત એવો આનંદ, સર્વે સિદ્ધિઓને
એટલું આપે. સતાનંદ સ્વામી લખે છે. હવે ર અને આનો અર્થ કર્યો, અર્થાત રા શું આપે છે એ કીધું. હવે ધની વાત કરે છે કે રાધાની અંદર રહેલો જે ધકાર છે એ ધકાર આપણને શું કહે છે કે શું આપે છે? ધકાર આયુ સોહાની માકારો ભવ બંધનમ. ધકાર આયુ સોહાની માકારો ભવ બંધનમ. શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશય. પ્રણશ્યતિ ન સંશય. રાધા શબ્દની અંદર જે ધકાર રહેલો છે એનો અડધો ધ ને એ અડધા ધની અંદર આકાર છે, જેનાથી આખો ધા શબ્દ બન્યો. તો એ ધા છેનું સ્મરણ કરવાથી કે સાંભળવાથી આયુષ્યની હાનિ થઈ જાય છે. અર્થાત આ સંસારની અંદર વધારે પડતું જીવવું ને વધારે પડતું દુઃખ લખ્યું હોય ને તે બધું નાશ થઈ જાય છે. ભવના બંધનો નાશ થાય છે. શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશય. જેનું શ્રવણ કરવાથી, જેનું સ્મરણ કરવાથી પ્રણશ્યતિ ન સંશય નાશ પામે છે, એમાં કોઈ સંશયને સ્થાન નથી. શું નાશ પામે છે? તો ભવના બંધન અને આયુષ્યની હાનિ. આવું સતાનંદ સ્વામીએ નોંધ્યું છે. આગળ સ્વામીએ એવું લખ્યું કે આ જ રાધા શબ્દનો ધ, અડધો ધ, એ શું કરે છે? આકારનો અર્થ કર્યો, હવે અડધા ધનો અર્થ કરે છે. ધકાર સહવાસંચ તતુલ્યમ કાલમેવ ચ દદાતિ સાષ્ટિ સારૂપ્યમ તત્વજ્ઞાનમ હરે સુખમ. આ રાધા શબ્દનો અડધો દ ભગવાનની સાથેનો નિવાસ નો અર્થ શું થયો? અક્ષરધામમાં વાસ. તેમના સમાન કાળ અને સૃષ્ટિના સારૂપ્ય અને ભગવાન હરિનું તત્વજ્ઞાન અને સુખ, આ બધુંય અડધો ધ આપે છે. આગળ હજી અડધા ધનમાં જે આ રહેલો છે એમાં સ્વામી એવું લખે છે કે આકારસ્થ તેજસો રાશિર દાન શક્તિર હશે યોગ શક્તિ યોગમતી સર્વકાલમ હરે સ્મૃતિ. કે ધ માનવા હરિને વિશે તેજનો ભંડાર, ધન શક્તિ, યોગ શક્તિ, યોગયુક્ત બુદ્ધિ અને સ્વકાલ માટે ભગવાનના સ્મરણનો નિર્દેશ કરે છે. આટલું તો ખાલી રાધા શબ્દ આટલું બધું આપે છે. અમથા કાંઈ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની શરૂઆત કરતા વામે યશ્ય સ્થિતા રાધા એમને લખ્યું નથી. એના પાછળ કેટલું મોટું રહસ્ય છે. ત્યારે મહારાજે આ રાધા શબ્દો ઉપાડ્યો, રાધિકાજીને યાદ કર્યા. ભગવાન કાંઈ પણ લખ્યું છે ને એની પાછળના રીઝનો સતાનંદ સ્વામી શિક્ષાપતિ અર્થ દીપિકા ટીકા કહેતા ભાષ્ય એની અંદર બતાવ્યા છે. આપણા બધાની મોટામાં મોટી ખૂબી જો એ હોય તો એ છે કે પૂર્ણતયા શાસ્ત્રોનું વાંચન કરતા નથી. એટલે આપણે જાણતા નથી કે મહારાજે આ શું કરવા લખ્યું છે, એનું કારણ શું છે. અને ઇતર કોઈ વ્યક્તિ જ્યારે આપણને કહે કે ભાઈ તમારા ભગવાન તો જો આવું લખીને ગયા છે, તો એનો કોઈ જવાબ તે સમયે આપણા પાસે હોતો નથી. એનું કારણ શું? શાસ્ત્રનો અભ્યાસ નથી. ભગવાનના દરેક ભક્તએ
શાસ્ત્રનો અભ્યાસ તો રાખવો પડે ને રાખવો જ પડે. જ્યાં લગી શાસ્ત્રને પોતાના મિત્ર નહીં બનાવો ને ત્યાં સુધી આધ્યાત્મિક સુખ, શારીરિક સુખ, માનસિક સુખ, સામાજિક સુખ, વ્યવહારિક સુખ કે સમજણનું સુખ, આમાંથી એકેય સુખ પ્રાપ્ત નહીં થાય. કારણ કે આ બધું જ શાસ્ત્રમાંથી મળે છે. એક શિક્ષાપત્રી જ ભગવાન એવી લખી છે કે જેમાંથી સંપૂર્ણ બધી વસ્તુ મળે. ટીકા લખો તો શિક્ષાપત્રીની પાછળનું કારણ મળે. બધાય ટીકા વાંચો તો, વૈષ્ણવો તો વાંચો તો પડે પડના બધાય માર્ગ મળે. પડે પડના માર્ગ દરેક રીતના, વ્યવહારના હોય, સમાજના હોય, શરીરના હોય કે પછી આધ્યાત્મિકના હોય, એવા ગ્રંથો ભગવાને કર્યા છે ને સંતોએ કર્યા છે ને કે આ સંસારની અંદર ક્યારે પણ દુઃખની પ્રાપ્તિ ન થાય ને એવા ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે. પણ વાંચવામાં આપણને આળસ છે, વાંચવામાં આળસ છે. અમૂલ્ય ગ્રંથો કર્યા છે, અમૂલ્ય ગ્રંથો. તામ રાધાજી રાધાસ્તિ વૃષભાનો નંદની સ્થિતાસ્તિ. રાધાજી કોની દીકરી હતા? વૃષભાનુ. કોના દીકરી હતા? વૃષભાનુની દીકરી રાધાજી હતા. એ રાધાજી જે પ્રેમની મૂર્તિ કહેવાય, જે સ્વ સુખનો ત્યાગ કરીને નરકનું દુઃખ સહન કરવું પડે ને તોય ભગવાન માટે તૈયાર થાય. આપણામાંથી કોણ તૈયાર થાય? મહારાજ આપણને પ્રગટ થઈને એમ કે ભાઈ મને થોડો આનંદ થાય, મને સુખ થાય, તું તારે નરકમાં જા તો મને સુખ થાય. તો આપણે કેટલા તૈયાર થાય? ભગવાનને સુખ થાય, ભગવાનને આનંદ થાય એના માટે કરીને કેટલા તૈયાર થાય નરકની પીડા ભોગવવા? કરો આંગળી ઊંચી, હાલો. આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈને એમ કે મને સુખ થાય, મને આનંદ થાય, મને ગમે છે એટલે તું નરકની પીડા ભોગવ તારા માટે, તો કેટલા તૈયાર થાય? કરો આંગળી ઊંચી. આપણે આપણા સુખ માટેનો વિચાર કરીએ છીએ પણ ભગવત સુખનો વિચાર કરતા નથી. આપણામાંથી કોઈ તૈયાર નથી, કોઈ આંગળી ઊંચી ન કરી. રાધાજી એવા છે કે પોતાનો વિચાર ન કરતા ભગવાનનો વિચાર કરીને નરકની પીડા લેવા તૈયાર થયા. એનું નામ રાધિકાજી. એમને ભગવાને પહેલા શિક્ષાપત્રમાં યાદ નથી કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા રાધા 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 એવો જપ કરતા. 16,108 રાણીઓ. બધાને મનમાં એમ થયું કે આટલી બધી રાણીઓ છે, ઓછી પડે છે કે પેલીને યાદ કરે છે. આ જાજી ઘરવાળી હોય ને એટલે આ બધી ઉપાધિ થાય, એટલે એક જ ઘરવાળી રાખવી. સમજે? એક જેમ સ્ત્રીને પતિવ્રતામાં સુખ છે ને એમ પુરુષને પત્ની વ્રતામાં સુખ છે. જાજી પત્નીઓ ભેગી કરવી નહીં, ઇતર ઉપાધિ થાય. આ તો ભગવાન હતા એટલે કાંઈ વાંધો આવ્યો નહીં. એ તો બે ચાર છોકરા થાય તો બધાનું ભેગું પૂરું કરવામાં આટ આવી જાય તો 4-5 ઘરવાળા વધી જાય, પરિસ્થિતિ શું થાય? રોજના ઝઘડાનો કંઈ પાર નહીં પાછો. આ 16,108 રાણીઓ, એ બધીને એમ થાય કે હારી આટલી અમે બધી ઓછી છીએ કે આ રાધા રાધા કેરા કરે છે, હજી 9મી લાવવા માંગે. 16,109મી. બધી ભેગી થઈને એકવાર પ્રશ્ન કર્યો કે તમે શું રોજ રાધા રાધા કરો છો? અમને કોઈને એટલું યાદ નથી કરતા એટલે રાધા કરો છો. આ કથા શાસ્ત્રમાં આપેલી છે. હું કે સિદ્ધાંત સાબિત કરવા કહેતો નથી. એટલે ભગવાન કે હું એકવાર સમય આવે ત્યારે જવાબ આપીશ. અને એકવાર બરાબર
પ્રભુ બીમાર પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર બીમાર પડ્યા. પ્રભુ બીમાર થયા, વૈદ્યને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, કોઈ ઉપચાર કામ ન લાગે. દ્વારિકાવાસીઓ દુઃખી થવા લાગ્યા, રાણીઓને દુઃખ થયું. અરે રે, આટલી બધી બીમારી, કોઈ દવા ફાવતી નથી. આટલા વૈદ્યોને બોલાવીએ છીએ, હકીમોને બોલાવીએ છીએ, કોઈ ઉપચાર ફાવતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ રીતે સાજા થવાનું નામ ન લીએ. વધુ ને વધુ તબિયત લથડતી જાય. દીકરાઓને પણ અતિશય આંખમાં આંસુ આવ્યા. અરે રે, અમારા પિતા આવી હાલત. ભગવાન કહેવાય છે રાજા, આ સૃષ્ટિ પરના મોટામાં મોટા મહારાજા ધીરાજા કહેવાય છે, પણ આ હાલત. ને એવા સમયની અંદર નારદજી આવે છે. નારદજી રાણીઓ દીકરાઓ બધા ભેગા થઈને નારદજીને કહે છે, હે નારદજી, તમે દેવર્ષિ કહેવાઓ છો, દેવતાઓના ઋષિ કહેવાઓ છો, તમે આનો કંઈક ઈલાજ કરો. અમે તો હવે વૈદો હકીમોની દવાઓ કરાવી ઉપચાર કરાવીને થાયકા, કોઈ રીતે ભગવાન સાજા થતા નથી. તમે હવે કંઈક કરો. નારદજી આશ્વાસન આપ્યું, તમે બધા ધીરજ રાખો, હું કંઈક ઈલાજ કરું છું. નારદજી આવ્યા, પ્રભુની પ્રેમથી ચરણ ચંપી કરી, પગે લાગ્યા, સેવા કરી, પછી હળવે લઈને હાથ જોડીને પૂછે છે, પ્રભુ આપના આ બીમારીની અંદર બધા રાણીઓ, પુત્રો, દ્વારિકાવાસીઓ બધા દુઃખી છે, ભક્તો આપના બધા દુઃખી છે, આપ સાજા કઈ રીતે થશો? ભગવાને એટલું કીધું, નારદ, મારી બીમારીની એક જ દવા છે. તો કે શું? પોતાનો પગ ધોઈને એનું કોઈ પાણી જો મને પીવડાવે ને તો હું સાજો થઈ જાઉં. નારદજી કે બોલે પ્રભુ, એમાં શું, એ તો હું પીવડાવું મારો પગ ધોઈને. તો કે એમ નહીં, પણ જે પોતાના પગ ધોઈને મને પાણી પીવડાવે તો એ પછી નરકમાં જાય. ભગવાનના ચરણનું પ્રસાદીનું પવિત્ર જળ હોય, આપણે બધા પીએ તો આપણું રૂડું થાય, આપણને સુખ થાય, આપણને ધામની પ્રાપ્તિ થાય. પણ આપણો ટાંટીઓ ધોઈને ભગવાનને પીવડાવી તો શું થાય? આપણા કેવાય પગ હોય. ભગવાન કે આવું છે નારદજી, વિચાર કરજે. નારદજીને એમ થયું, રેવા દો ને, આપણું કામ નહીં આમાં. રાણીઓ પાસે ગયા. પેલા રાણીઓને કીધું, પેલા તો અષ્ટપટરાણી હતી ને, 8 એને કીધું, ભાઈ આમાં તમારા 8માંથી કોઈ તૈયાર થાવ, તમારા પગ ધોઈને પાણી પીવડાવો તો પ્રભુ સાજા થાય. તો 8 તૈયાર થઈ ગઈ. અરે ભગવાન સાજા થતા હોય તો અમે તૈયાર, વી આર રેડી. તો કે નહીં, આની પાછળનું રીઝન શું? બધે નરકમાં જવું પડે, જે પીવડાવી નરકમાં જાય. એટલે 8 ઊભી રહી ગઈ. અમારે કોઈ નરકમાં જવું, હમણાં કેમ તમે બધા આંગળી ઊંચી ન કરી, એમ કોઈ આંગળી ઊંચી ન કરી, અમારે જવું નથી. નારદજી કે કાંઈ વાંધો નહીં. 16,000 રાણીઓને પકડી, એને આ જ વસ્તુ કીધી હતી, એ કોઈ આંગળી ઊંચી ન કરી, અમે કોઈ નહીં. પુત્રોને કીધું કે ભાઈ તમારામાંથી કોઈ તૈયાર ન થયું. દ્વારિકાવાસીઓને કીધું, કોઈ તૈયાર ન થયું. નરકમાં જવા કોણ તૈયાર થાય? હમણાં નારદજી એમ કીધું કે ધામ મળશે તો બધા તૈયાર થઈ જાત, પણ નરકમાં જવા કોણ તૈયાર થાય? કોઈ ન થયું. છેવટે નારદજી ભગવાન પાસે આવ્યા, પ્રભુને કે પ્રભુ હવે આપની જે દવા બતાવી એ કરવા કોઈ તૈયાર છે નથી. તો કે હું સાજો થવા તૈયાર નથી, વધારે બીમાર પડતો જાય. પણ પ્રભુ કાંઈક તો ઈલાજ, આ બધાય દુઃખી છે તો સુખી થવા માટેનો ઈલાજ કરવો નથી.
મને વધારે દુઃખી કરવો છે અને કહું છું તો ઉપાય કરવો નથી. નારદજી હાથ જોડ્યા, પ્રભુ જાજી પરીક્ષા ન કરો ભક્તોની, કાંઈક ઉપાય બતાવો. ભગવાન કે નારદ એક કામ કરો, રાધાજી પાસે જાઓ, અમારા વિરાની અંદર ઝાડ નીચે બેસીને સતત કૃષ્ણ 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 અમારા સ્મરણ કરતા કરતા, યાદ કરતા કરતા નિરંતર આંસુ સારે છે. અમારી યાદોમાં ખોવાઈને આ સંસારનું કોઈ સુખ નથી ભોગવતી. એના પાસે જાઓ, એ કંઈક રસ્તો કરે. ને ઉડતા ઉડતા નારદજી આવ્યા જ્યાં રાધિકાજી હતા. રાધિકાજી આવીને પગે લાગે છે. નારદજીને જોઈને કહે છે, દીકરા કેમ અચાનક આવવાનું થયું? મારા પ્રભુના સમાચાર લાવ્યો છે? મારા કનૈયાએ કંઈક મારા માટે કેવડાવ્યું છે? શું સ્વાસ્થ્ય એમનું સારું છે ને? તબિયત તો સારી છે? શું કરે છે? કંઈક સમાચાર આપ મારા પ્રભુના. શું દ્વારિકામાં બેઠા બેઠા દ્વારિકાધીશ મને જરાક પણ યાદ કરે છે? એને તો આટલી બધી રાણીઓ છે, પુત્રો છે, આટલો મોટો વૈભવ છે, રાજાધિરાજ છે, શક્તિશાળી છે, સાક્ષાત પ્રગટ ભગવાન છે. શું મને જરાય યાદ કરે છે? પોતાના ભગતને જરાય યાદ કરે છે? અને ત્યારે નારદજી આંખમાં આંસુ સાથે કહે છે, માં પ્રભુ બીમાર છે. કે હે બીમાર છે? કે હા પ્રભુ અતિશય બીમાર છે, એનો કોઈ ઈલાજ થતો નથી, વધારેમાં વધારે બીમાર પડતા જાય છે. ત્યારે રાધાજીની આંખમાં આંસુ આવે છે. બેટા એવું ન હોય, દુનિયામાં કોઈ એવો રોગ નથી જેની કોઈ દવા ન હોય. અને ત્યારે નારદ કહે છે, માં દવા છે. કે શું? કોઈ એવો હોય કે પોતાના પગ ધોઈનેનું પાણી જો પ્રભુને પીવડાવે ને તો ભગવાન સાજા થઈ જાય. અરે એમાં શું, હું પીવડાવું? લાય પાણી ભરીને લાય, હું મારું પાણી આ પગ ધોઈને પાણી પીવડાવું. તે નારદજી કહે છે, માં એવું નહીં. તો કે કેમ? તમે જો તમારો પગ ધોઈને પાણી પીવડાવો તો ભગવાન તો સાજા થાય, પણ બદલામાં શું? બદલામાં તમારે નરકમાં જવું પડે, નરકના કુંડના દુઃખ તમારે ભોગવવા પડે. એના માટે જો તમે તૈયાર હો તો હું પાણી આપું પગ ધોવા. ત્યારે રાધિકાજી એટલું બોલ્યા, ના બેટા, મારો પ્રભુ, મારો ઈષ્ટ, મારો કનૈયો જો સાજો થતો હોય ને તો હું નરકની પીડા ભોગવવા માટે તૈયાર છું. આ રાધિકાજીના શબ્દ. અને તરત નારદ પાણી લઈને આવ્યા. રાધિકાજીએ પગ ધોયા પોતાના, અને એ પાણી લઈ નારદજી દ્વારિકાની અંદર આવ્યા અને ભગવાનને કહે છે, લ્યો પ્રભુ, રાધિકાજીએ પોતાના પગ ધોઈને પાણી આપણને મોકલ્યું છે. તો કે નરકની પીડા તો રેડી છે, નરકની પીડા ભોગવવા તૈયાર જ છે. તો કે હું સાજો થઈશ થી ભેગી નરકમાં? તો કે મંજૂર છે ને. ભગવાન બધી રાણીઓ પુત્રો દ્વારિકાધીશની સામે પાણી પી ગયા. અને ત્યારે ભગવાને કીધું, હવે હું સાજો છું, હવે મારી બીમારી દૂર. બધાએ કેટલી વારમાં બીમારી દૂર થઈ ગઈ? તો કે જુઓ, વૈદ્ય હકીમે તપાસ કરી તો કાંઈ નથી. તો કે આ શું થયું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે એકવાર મને પૂછતા હતા ને કે રાધે રાધે કેમ કરો છો, એનો આ જવાબ છે. મારા માટે નરકની પીડા ભોગવવા માટે પણ રાધા તૈયાર છે. તમે મારી ઘરવાળી હોવા છતાંય, દીકરા હોવા છતાંય, મારી પ્રજા હોવા છતાંય કોઈ મારા માટે નરકની પીડા ભોગવવા તૈયાર નથી. પણ મારો ભક્ત મારા માટે નરકમાં જવા તૈયાર છે ને, એટલે હું રાધે 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 કરું છું. એટલે ભગવાને રાધિકાજીને યાદ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન કાંઈ પણ લખે છે એની પાછળ બહુ મોટું રહસ્ય છે. એવું નથી કે મહારાજને મનમાં આવ્યું એટલે શ્લોક લખી નાખ્યો, આદેશ લખી નાખ્યો, આજ્ઞા લખી નાખી, એ મારા આશ્રિતોને આપી દો શિક્ષાપત્રી લ્યો. એમ નથી. આપણા જેવું છે થોડી ભગવાનને કાંઈ કે વગર વિચારે બધું કરી નાખે.
કેટલોય વિચાર મહારાજે કર્યો હશે, ત્યારે 360 શાસ્ત્રોનો સાર ઉતાર્યો હશે, અને ત્યારે સૌ પ્રથમ રાધિકાજીને ભગવાને યાદ કર્યા હશે. એટલે ભગવાન રાધાને યાદ કરે છે. જે પ્રેમનું પ્રતીક એ રાધા છે. આગળ શ્લોકમાં ભગવાન લખે છે, શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. શ્રી એટલે લક્ષ્મીજી. બીજા નંબરે ભગવાને લક્ષ્મીજીને યાદ કર્યા છે. શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. વક્ષસી એટલે હૃદયની અંદર. ચ એટલે અને. યસ્ય અને અસ્તિ એટલે છે. યસ્ય એટલે જેના. જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે. આવો આખો પેલા 2 ચરણનો અર્થ થાય. વામે યસ્ય સ્થિતા રાધા શિશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. તો આગળ ભગવાને લક્ષ્મીજીને યાદ કર્યા. લક્ષ્મીજીને આટલા બધી દેવીઓ નહીં ને લક્ષ્મીજીને યાદ કર્યા બીજા નંબરે, તે એનું શું કારણ છે? લક્ષ્મીજી ભગવાન મેળવવા માટે બહુ તપશ્ચર્યા કરી. બહુ તપશ્ચર્યા કરી. ભગવાન રાજી થયા કે માગો માગો. ત્યાં લક્ષ્મીજી કે પ્રભુ મને પણ ગોપી બનાવો ને, મને ગોપીઓ જેવો પ્રેમ આપો. મહારાજે વચનામૃતમાં પણ ગોપીઓની પ્રેમ રક્ષણા ભક્તિના ગુણ ગાયા છે. અને ત્યારે ભગવાન કે ગોપી બનાવ્યા બનાય નહીં, એ તો આપ મેળે થઈ જવાય. એ કાંઈ આશીર્વાદથી થતું નથી. ભગવાનમાં એવો પ્રેમ જાગૃત થાય ને તો ઓટોમેટિક બધું થાય. અને પછી તો વિનંતી કરી લક્ષ્મીજીએ, ભજન કર્યું ભગવાનનું, પ્રાર્થના કરી, અને ત્યારે વક્ષસ્થળની અંદર સ્થાન આપ્યું છે. લક્ષ્મીજી નારાયણ માટે જ પ્રગટ થયા હતા. કોના માટે પ્રગટ થયા હતા? નારાયણ માટે જ લક્ષ્મીજી પ્રગટ થયા છે. શ્રીમદ ભાગવતની પુરાણ સ્કંદ 8 એમાં સમુદ્ર મંથનની કથા છે. લક્ષ્મીજીનો જન્મ ક્યાંથી છે? સમુદ્ર મંથન થયું, એમાં લક્ષ્મીજી નીકળ્યા. અને લક્ષ્મીજી કોઈને ન વર્યા. ન દેવતાઓને વર્યા, ન દાનવોને વર્યા, ન ઋષિમુનિઓને વર્યા, ન ભક્તોને વર્યા. કોઈની અંદર સારા ગુણો જોયા. એની સદગુણે યુક્ત લક્ષ્મીજીને કોણ દેખાણું? ભગવાન દેખાણા. વરિયે તો સામળ્યો વરિયે રે ચતુર્વર વરિયે. વરિયે તો સામળ્યો વરિયે રે ચતુર્વર વરિયે. એવું સંતોએ લખ્યું. વરિયે તો ભગવાનને વરિયે, સામળ્યો વણીએ, ચતુર્વર વણીએ. જેને વરવાથી ચૂડી ચાંદલાનો ભંગ થતો હોય, વારંવાર જન્મ મરણના ફેરામાં અટવાતું હોય, તેને વરવું શું કામનું? એટલે આજે લક્ષ્મીજી વિચાર કરે છે, વરવા જેવા તો વનમાળી છે. એટલે લક્ષ્મીજી એને મર્યા. સમુદ્ર મંથન કર્યું, દેવતાઓએ દાનોએ ભેગા થઈને ત્યાં લક્ષ્મીજી નીકળ્યા ને ભગવાનના કંઠની અંદર વરમાળા પહેરાવીને તે વખતે ધામધૂમથી લક્ષ્મીનારાયણ દેવના લગ્ન થયા. વાસુદેવ મહાત્માની અંદર સંપૂર્ણ કથા લગ્નની લખી છે. તસ્યા સ્ત્રી જગતો જનકો જનન્યા
વક્ષો નિવાસમ કરોત પરમ વિભૂતે. ભગવાને પોતાની છાતીની અંદર એને સ્થાન આપ્યું છે. પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર એવું લખે છે, મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે. વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે. મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે. સ્થિર થઈને સેવે ચરણ રમાડાઈ રે. સ્થિર થઈને સેવે ચરણ રમાડાઈ રે. વાલી લાગે વાલમ તારા મુખની વાલી રે. વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. પ્રેમાનંદ સ્વામી એવું લખે છે, મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે. સ્થિર થઈને નિત્ય સેવે રમા ડાઈ રે. રમા એટલે લક્ષ્મીજી. શ્રીનો અર્થ જેમ લક્ષ્મીજી થાય એમ રમાનો અર્થ પણ લક્ષ્મીજી થાય. ભગવાનના મુખની વાણી સાંભળીને ચંચળતા ત્યાગી દીધી. સ્ત્રીની અંદર સહજ સ્વભાવે એના અંગોમાં ચંચળતા રહેલી હોય. સ્ત્રી જાતિ એટલે ચંચળ જાતિ કહેવાય. ભગવાનના મુખની વાણી સાંભળીને ચંચળતા નીકળી ગઈ. ત્યાગ કરી દીધો ચંચળતા. સહજ સ્વાભાવિક પ્રકૃતિનો ત્યાગ ભગવત વાણી સાંભળીને જેણે કરી દીધો. સ્થિર થઈને નિત્ય સેવે રમા ડાઈ રે. સ્થિર થઈને એવું કેમ લખ્યું પ્રેમાનંદ સ્વામીએ? સ્થિર થઈને નિત્ય સેવે અર્થાત જેની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે, પોતાને ભગવાન નારાયણ સિવાય બીજા કોઈને માનતી નથી. પતિવ્રતા પ્રણુ એક ભગવાન નારાયણની અંદર છે. લક્ષ્મીજી શીખડાવે છે કે પતિવ્રતાપણે ભગવાનની ભક્તિ કરવી. જરાકમાં સ્વામિનારાયણ ભગવાનને માને, 5-10 માળા એની ફેરે, વરી કામ ન થાય તો હનુમાનજી પાસે જાય, વરી કામ ન થાય તો ગણપતિ પાસે જાય, વરી કામ ન થાય તો ઉમિયામાં પાસે જાય, વરી કામ ન થાય તો વરી કાળ ભૈરવ પાસે જાય. આવી ભક્તિ કરવી નહીં. સ્થિર થઈને નિત્ય સેવે, એક જ જગ્યાએ સ્થિર થવું. રામ ભગવાનને માનતા હો તો ભગવાન રામનું ભજન કરો. શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હો તો એનું ભજન કરો. હનુમાનજીને માનતા હોય તો એનું ભજન કરો. ને સ્વામિનારાયણ ભગવાનને માનતા હો તો સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરો. આપણે એવું નથી કહેતા તમે એમને છોડી દો અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો, પણ તમે જે ઈષ્ટને માનતા હો એ ઈષ્ટની સ્થિર થઈને સેવો. જેમ પતિવ્રતા સ્ત્રી માટે પતિ એક હોવો જોઈએ ને, એમ ભક્ત માટે પરમાત્મા એક જ હોવા. એમાં સાચી નિષ્ઠા રાખીને ભગવત ભજન કરવું જોઈએ. એવું લક્ષ્મીજી આપણને પોતાના પ્રસંગ દ્વારા, ચરિત્ર દ્વારા આપણને શીખડાવે છે. એટલે પ્રેમાનંદ સ્વામી લખ્યું છે કે સ્થિર થઈને નિત્ય સેવે રમા ડાઈ રે. વાલી લાગે વાલમ તારા મુખની વાણી. મુક્તાનંદ સ્વામી પણ એવા લક્ષ્મીજીના ગુણ પોતાના કીર્તનની અંદર કંડાયરા. જો મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું, કમલા મેરો કરત ઉપાસન, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કમલા મેરો કરત ઉપાસન, કમલા મેરો કરત ઉપાસન. માન ચ પડતા દોઈ.
मन चपड़ता रोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई यद्यपि वासदियो में उर पर यद्यपि वास दियो मेरे उर पर संतन सम नहीं कोई संतम सम नहीं कोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई મુક્તાનંદ સ્વામી કહે છે નારદ મેરે સંત સે અધિક ન કોઈ જો કમલા મેરો કરત ઉપાસન માન ચ પડતા જોઈ મુક્તાનંદ સ્વામી આ પદ લખ્યું એમાં લખે છે કે ખુદમાં ભગવાન એવું કહે છે કમલા મેરો કરત ઉપાસન માન ચ પડતા જોઈ લક્ષ્મીજી બીજું શું શીખવાડે એક તો દ્રઢ ઉપાસના શીખડાવે છે બીજું શું શીખડાવે છે તો જે ઉપાસના કરવી ભગવાનની ભક્તિ કરવી ને એ નિર્માનીપણે કરવી માને સહિત ભક્તિ કરવી ની વચનામૃતમાં પણ ભગવાને ના પાડી છે ભગવાનની ભક્તિ નિર્માનીપણે કરવી પણ માન રાખીને ભગવાનની ભક્તિ કરવી નહીં તો અલૈયા ખાચર જેવું હા માન રાખીને ભગવાનની ભક્તિ કરી તો સત્સંગમાંથી બહાર નીકળવાનું થયું લક્ષ્મીજી આપણને શીખડાવે છે માન રાખ્યા વગર ભગવાનની ભક્તિ કરો નિર્માનીપણે કરો કમલા મેરો કરત ઉપાસન માન ચપડતા યદ્યપિ વાસ દિયો મેરે ઉર પર સંતન સમ નહીં કોઈ તમારા હૃદયની અંદર મને વાસ આપો આટલું મારે જોઈએ છે બીજું કાંઈ જોતું નથી એટલે ભગવાને વક્ષસ્થળની અંદર લક્ષ્મીજીને વાસ આપ્યો છે કારણ નિર્માનીપણું અને દ્રઢ ઉપાસના બે મોટામાં મોટા ગુણો લક્ષ્મીજીની અંદર હતા ને એટલે વૃક્ષસ્થળની અંદર લક્ષ્મીજીને વાસ આપ્યો અને આ બે ગુણોના કારણે શિક્ષાપત્રીમાં બીજા ભક્ત તરીકે લક્ષ્મીજીને યાદ સ્વામિનારાયણ ભગવાને કર્યા છે આગળ મહારાજ લખે છે વૃંદાવન વિહારંતમ વૃંદાવન વિહારંતમ વૃંદાવનની અંદર વિહાર કરનારા કેવા તો લક્ષ્મીજી અને રાધિકાજીની સાથે વૃંદાવનની અંદર વિહાર કરનારા આપણને એમ થતું હશે કે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરતા તો તે વખતે રાધિકાજી હતા એ તો ભાગવતની અંદર પણ છે નામ નથી રાધા શબ્દ પણ ગોપીઓની જોડે રાધિકાજી હતા એવું વર્ણન છે પણ લક્ષ્મીજી ક્યાંથી વૃંદાવનમાં લક્ષ્મીજી ક્યાંથી આવ્યા તો એનું પણ વર્ણન શ્રીમદ ભાગવત 10મા સ્કંદની અંદર છે સાંજે સાંભળતા હો 10મા સ્કંદની કથા તો આગળ કથામાં આવશે હજી જો કે ભગવાનનું પ્રાગટ્ય નથી થયું હોય એટલે આ લીલા નહીં આવે પણ જ્યારે વૃંદાવનમાં જે લીલાઓ થશે ને ત્યારે આ કથાની અંદર આવશે કે ભગવાન વ્યાસજી લખ્યું છે જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરાસસ્તદત્રિતિ જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયતિ ઇન્દિરાસસ્તદત્રહિ જ્યારે રાસલીલા થાય છે
અને ગોપીઓના મનમાં અહંકાર આવે છે, માન આવે છે કે અમને ભગવાન પસંદ કરે છે. અને ત્યારે માનની સુવાસ દેખીને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરીને અદ્રશ્ય થઈ જાય છે. અને ત્યારે ગોપીઓ ભગવાનના વિરહની અંદર ઝૂરે છે, એક એક જગ્યાએ જઈને કનૈયાને ગોતે છે. ને તે વખતે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રેયતિ ઇન્દિરા સસ્ત દત્રયા. ગોપીઓ બોલે છે કે પ્રભુ, તમારા જન્મને લીધે જ આ વ્રજ છે એ અતિશય શોભે છે, કારણ આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી, ઇન્દિરા કહેતા લક્ષ્મીજી નિરંતર રહેલા છે. ગોપીઓ કહે છે. ભગવાન વ્યાસજી 10મો સ્કંધની અંદર આ લખે છે કે ગોપીઓ આ બોલી છે કારણ કે ભગવાન જોડે લક્ષ્મીજી હોય ને હોય, ભલે પ્રત્યક્ષ નહોતા, પ્રત્યક્ષ તો પછી આયા રૂકમણી રૂપે, પણ દિવ્ય રૂપે વ્રજની અંદર ભગવાન જોડે લક્ષ્મીજી હતા. એટલે વૃંદાવન વિહારંતમ, વૃંદાવનને વિશે વિહાર કરનારા એવા કોના જોડે? તો લક્ષ્મીજી અને રાધિકાની જોડે. શ્લોક પેલો પૂર્ણ કરતા ભગવાન લખે છે, શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. છે ને આ પેલો શ્લોક, મામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. તો મહારાજે એમ લખ્યું, શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતય, અર્થાત એવા જે શ્રી કૃષ્ણ છે. કેવા? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, ને બંનેની સાથે વૃંદાવનમાં વિહાર કરનારા છે. એવા શ્રી કૃષ્ણનું મારા હૃદય કમળની અંદર હું ચિંતન કરું છું. તો આવું ભગવાને કેમ લખ્યું, હું શ્રી કૃષ્ણનું ચિંતન કરું છું? તો આપણને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનના એ ભગવાન શ્રી કૃષ્ણ હશે તો આપણે સ્વામિનારાયણ ભગવાનને માનવાની શું જરૂર? શ્રી કૃષ્ણ ભગવાનને ન માની? પણ પેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ ગ્રંથ જ્યારે લખાતો હોય ને, સ્વયં ભગવાન લખતા હોય ને તો પણ પોતાના ગુણ ન ગાય. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. हीरा मुख से ना कहे लाख मारा मोल, लाख मारा मोल. बड़ा बड़ाई न करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे लाख मारा मोल. મોટો માણા હોય ને કોઈ દી પોતાના ગુણાનુવાદ ન ગાય. અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે ના પાડી દીજો, પોતાના મુખે ક્યારે પોતાના વખાણ કરવા નહીં. જે એવું જો કહેતા હોય તો શિક્ષાપત્રીમાં પહેલા શ્લોકમાં થોડી એવું લખે કે હું ભગવાન છું, મહારાજ મારું ધ્યાન કરું છું, સ્વસ્વરૂપનું ધ્યાન કરું છું, એવું લખે? ન લખે. એ તો આગળ જે અવતાર થયા હોય એનું જ ગુણ ગાવા પડે, એનું જ નામ લખવું પડે, પોતાનું નામ લખાય નહીં. એટલે પહેલું કારણ તો એ છે કે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લક્ષ્મીજી રાધિકાજી સહિત લખ્યું છે. અને ભગવાને એમ લખ્યું ચિંતન કરું છું. ચિંતન એટલે સ્મરણ કરવું, ધ્યાન કરવું. હવે ધ્યાન કરવું એવું જો ભગવાન લખે તો એના ઉપરથી આપણને બધાને શીખ મળે કે જો ભગવાન સ્વયં ધ્યાન કરતા હોય તો આપણે બધાએ પણ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. નહીં તો આપણને એમ થાય ખાલી ભગવાનની આજ્ઞા જ કરી છે કે તમે આમ કરો, હું નહીં કરું, તમે કરો. ઘણા વક્તાઓ એવા હોય ને, કહેંગે ભી હમ ઓર કરેંગે ભી હમ, તો તુમ ક્યાં કરોગે? તમારે કરવાનું, અમારે કરવાનું નહીં. વક્તાઓને
હકીકતમાં ભગવાન કહે છે હું અત્યારે વક્તા છું, પહેલાં તો મારે આચરણ કરવાનું હોય, પછી તમને કહેવાનું હોય. એટલે ભગવાને પોતે પોતાના જીવનની અંદર ઉતારી અને પછી શિક્ષાપત્રી લખી છે. એમને એમ લખી એટલે ભગવાન પોતે ધ્યાન કરે છે. એટલે આપણને બધાને કહે છે કે તમે પણ ધ્યાન કરો. જો ઉપદેષ્ટા ધર્મ ભગવાને સ્વીકાર્યો છે. પોતાના વર્તનની અંદર લઈને ભગવાને બીજાને ઉપદેશ આપ્યો છે, એમને એમ આપ્યો નથી. જો તો આવું આ પહેલા શ્લોકનું હાર્દ છે. હજી આપણે આગળ એક બીજો શ્લોક લઈ અને આવતીકાલે પછી આપણે વાત થઈ હતી. શું વાત થઈ હતી? કે 17 શ્લોક લગીની કથા તમે સાંભળી છે ગઈ સાલ. તો આપણે પછી બીજા શ્લોક લઈને પછી 18મા શ્લોકથી પ્રારંભ કરશું. એટલે આગળની કથા પણ બધાને સાંભળવા મળે. પણ એક વિનંતી મારી તમારા બધાને છે કે સમયસર બધાએ મંગળા આરતીની અંદર આવી જાઓ અને સ્તુતિ પૂરી થાય એટલે કથા વાર્તામાં અહીંયા આવી જાઓ બધાએ, તો બધાને લાભ સરખો મળે. કારણ કે આ શિક્ષાપત્રી વાંચવી સહેલી છે, પણ એને સમજી અને જીવનમાં ઉતારવીને એ બહુ મહત્ત્વની છે. ને કથા વાર્તા દ્વારા સમજાય, પણ આપમેળે સમજાય ની માટે દરેકને વિનંતી છે બધાએ વહેલા આવી જાઓ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન.